વડોદરામાં આવક કરતા વધુ સંપત્તિના કેસમાં તપાસ કરવામાં આવી। આજે કૈલાશ ભોયના 3 દિવસના રિમાન્ડ મંજૂર થશે। તત્કાલીન ટીપીઓ કૈલાશ ભોયની ધરપકડ કરવામાં આવી। એસીબી ભોય પાસેથી ખાસ વધુ માહિતી ન કઢાવી શકી। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, શું કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે? કુણાલ, શું વિગતો મળી રહી છે? જે રીતે સુરતના ટાઉન પ્લાનર, તત્કાલીન ટાઉન પ્લાનર કે જેની સામે આવક કરતા વધુ સંપત્તિનો તપાસ ચાલતી હતી, તેમને ફરજિયાત નિવૃત્ત પણ જાહેર કરી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ એસીબીએ ભોયાની ધરપકડ કરી હતી અને તેમની સામે હાલ બેંક ઓફ બરોડામાં તેમનું લોકર હોવાનું પણ સામે આવ્યું છે અને આ લોકર મંગળવારે ખોલવામાં આવશે, પરંતુ તેમની સામે 56% વધુ સંપત્તિ, આવક કરતા વધુ સંપત્તિ હોવાનું સામે આવ્યું છે। પુત્ર અને અન્ય સગા સંબંધીઓના નામે તેમણે આ સંપત્તિઓ ખરીદી હતી તેવું પણ સામે આવ્યું છે। હવે તેમને રિમાન્ડ 3 દિવસના પૂરા થયા છે, કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને આવતીકાલે કોર્ટ જે લોકર ખુલશે ત્યારબાદ વધુ શું બહાર આવે છે તે જોવું રહ્યું। આભાર તમામ વિગતો માટે।